કેરળમાં યુવકના આપઘાતના કેસમાં સુરત યુથ કોંગ્રેસ દ્વારા આરએસએસની ખાખી પેન્ટ હાથમાં રાખીને સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ કર્યો। કેરળના એક યુવકના સોફ્ટવેર એન્જિનિયરની આત્મહત્યાના મામલે સુરત યુથ કોંગ્રેસે આજે રેલવે સ્ટેશનની બહાર એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરીને રાજકીય ગરમાવો પેદા કર્યો। થોડા દિવસ પહેલા કેરળમાં 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે આનંદુર અજીએ આત્મહત્યા કરી લીધી હતી। તેનો મૃતદેહ તિરુવનંતપુરમ થંબુરમમાં આવેલી એક લોજમાંથી મળી આવ્યો। આત્મહત્યા કરતા પહેલા આનંદુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે આરએસએસના સભ્યો પર ગંભીર આરોપો લગાવ્યા હતા। આ પોસ્ટમાં તેણે બાળપણથી જ સહન કરેલા જાતિ શોષણનું વિવરણ કર્યું હતું અને આ શોષણ માટે આરએસએસના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા। આનંદુ પોતે પણ આરએસએસનો કાર્યકર્તા રહી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું। આ મામલે યુથ કોંગ્રેસ આરએસએસ પર સીધો હુમલો બોલાવ્યો છે। આનંદુને ન્યાય મળે અને આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે માટે આજે સુરત રેલવે સ્ટેશન બહાર વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આરએસએસના ગણવેશનું પ્રતીક એવા ખાખી પેન્ટ પહેરીને વિરોધ કરી રહ્યા હતા। પોલીસ અને પ્રશાસનને ચોંકાવી દીધા। રેલવે સ્ટેશનની બહાર ભારે સૂત્રોચ્ચારો અને વિરોધને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। પોલીસે વિરોધ કાર્યકર્તાઓને રોકવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો અને તેમને ટીંગાટોરી કરીને પોલીસે વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગયા। કોંગ્રેસ નેતા પ્રદીપ સિંઘવે કહ્યું કે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને પીડિત યુવકને ન્યાય મળવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। પ્રદીપ સિંઘવ, ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ સેક્રેટરી। આજે કેરળના એક યુવાન જે એન્જિનિયર હતો અને પ્રોફેસર હતો, તેનું ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા શોષણ કરવામાં આવતું હતું। આ શોષણથી કંટાળીને આ પ્રોફેસરે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરીને પોતે આત્મહત્યા કરી લીધી હતી। વર્ષો સુધી શોષણ અને સજાતીય સજામણીને કારણે પોતે આત્મહત્યા કરી, જેના વિરોધની અંદર આખા દેશની અંદર યુવક કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું અને એક વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું હતું। આજે સુરત ખાતે પણ સુરત યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થઈને સ્ટેશન પાસે આ ભારતીય જનતા પાર્ટીના નપુસક કાર્યકર્તાઓ અને આરએસએસના નપુસક કાર્યકર્તાઓની વિરુદ્ધમાં અમે આંદોલન કરેલું છે અને એને કડકમાં કડક સજા થાય એવી માંગણી કરવામાં આવેલી છે। આવનારા દિવસોની અંદર જ્યાં સુધી આ વિદ્યાર્થીને અને પ્રોફેસરને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે।